સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયની. ગુડ મોર્નિંગ. અત્યારે થયા હવાના 100 ફીટોફીટ થયા છે, 11:30 વાગ્યાનું ઉઠ્યા ને આજ જવાનું છે એક ઠેકાણે. આગળ આગળ આપણે ખબર પડે છે ને સરસ મજાનું જો અત્યારે મોર્નિંગ છે એકદમ જોરદારની. જો ધીમે ધીમે પક્ષીઓ ઉઠેગા ને આપણી જે ઉઠેગા ને સા પાણી પી લીધા ને ચાય બનાવી તો હાલો આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ ને વહેલા રની કરીએ. જે અંધારું છે ને વાદરાઈ છે જોરદાર હે, વરસાદની આગાહી છે, જવાનું છે જ. તો જો કે આવું સરસ મજાનો ટાઈમે ઉઠીને મોર્નિંગમાં વાતાવરણ છે ને આપણી ગાડી આપણે કિચનનું થોડુંક કામ બાકી છે, સાહેબ બને ગઈ પણ વધારવાની બાકી છે ને બીજું થોડું ઘણું એમાં આડું અબરું કરવાનું છે તો આપણે કરી લઈએ ને પછી તૈયાર થઈએ. ઢોરનું ઝાડ મોટું કરી લીધું ને બીજું પછી કરીએ મજૂરને બસ જો તો આપણી સાહેબ વધારવાની છે. તો જો સરસ મજાનું શેકી લ્યું નોટરમાં તો અવાજ આવે જુદો અલગ અલગ મસ્ત ને જો હવે જરા કાંજવાનું થવા માંડ્યું ને લાઈટ બેટ બંધ કરી દઈએ. હાલો તો આપણે ફાઇનલી જો જવાની તૈયારી કરી તો તૈયાર થઈને નીકળી જઈએ. હેલેરા રામ ને ભરોસે તો હાથ થયા કેતા હતા કે 6:30 વાગે નીકળ્યું, 6 વાગે નીકળી બદલે જરાક મોડું થઈ જાય. આટાડા થઈ જાય ને ઢોરનું બધું આડું જરાક મોડું થઈ જાય તો આપણે જઈએ ક્યાં જઈએ આગળ આગળ ખબર પડી જશે બધે. તો બેટા રીતે અમારા વિડીયોમાં અરસાદી આવે ગુલાબી ને કે નહીં સાટવાડ ચાલુ જ છે. અંધન જેવું થયું આજે કામ કર્યું આજના દિન ન આવે ને વરાપ દઈ દઈએ તો વરસાદ વાહન થયો ને કરા આજ ઘેરો તો હતી ચાલી જત પણ આજે જવાનું થયું ને વરસાદની આગાહી છે તે કામ થાય. સવાર મેં ઉઠેલા રમે છે આગળ તો ઠાકોરો ભાઈ બોલો કે વરસાદ જેવું લાગે. ફાઇનલ ભાણવર ઉગેગા જો ઠાકોરો વરસાદી છે ખાબોચી ભરાઈ ગયા રોડમાં. અત્યારે આપણે ભાણવર ને વેચ્યા ને ભાણવર ને વટકાઈને આ બાજુના રસ્તા ને આ બાજુની માંડવીને આપણે બતાવીએ કેવી ગઈ. બાજુ માંડવી જ વધારે પૂરતી વવાણા છે, આ બાજુ કીપા ને માંડવી ને આ બાજુ વધારે હોય બીજાની વવાણા છે. આપણે 28 ની 26 ની જરી ના બાજુ ફર પાડે લાગી એવું લાગે. આ બાજુ તો કારક જ આવવાનું થાય. સદા હાબુ પાણી ભરાઈ ગયું કેવાનું છે પાણી તો ઓહો પ્લાસ્ટિક રીંગણી જ્યાં બકાલા ને પ્લાસ્ટિક પાથરે પછી પાણી કે પ્લાસ્ટિક પાથરે છે ને એમાં રીંગણી વાવેલ છે બકાલું બધું મરસી રીંગણી ને એવું બધું ટપક પત્તી. આ બાજુ કી પાસે જો ખાઈ કે ન બગીચો આપણે વર્તા પાસે જઈએ
ટાઈમ હે તો હાલો આપણે જામજોધપુર પગ્યા ને ભરતને રામને ખાવી હતી ફાકી તો ઊભી રાખી સરસ મજાને ફાકી લેવા ગયો સરસ મજા તો ભરત રામ ફાકી લેવા ગયો એને બેન ફાકી વગર તો હાલે નહીં બીજું ઘણી વાર આગો કરીને જયાથી કે ના ભાઈ હરામ જડે કે ન જડે તે જવાથી ફાકી બંધાવા ગયા ને સા જડતો હોય તો થોડુંક પીએ કેટલો સપોર્ટ લીધો તો ફાઇનલ આપણે આવવાનું હતું એ આવવાનું ઠેકાણા પૂગે એમાં પાથને હોસ્ટેલની અત્યારે જો ઘણી બધી ટ્રાફિક ને હે વેલ્યુ મળવાનું હોય ને તો હાલો પાછને મેળવી આવે ગયા ને પાછ થઈ જો મોઈએ જ ફરે તે જ છે જરાક સારું હોય ને થેન્ક યુ ફૂલ ખાવા પીવાનું સારું છે ખાવા પીવાનું નાસ્તો બધું સામાન તો આપણે પાસનો નાસ્તો ને એ બધી હોસ્ટેલી મૂકેવીએ તો ફાઇનલી આપણે હોસ્ટેલ જો પૂગેવા ને હોસ્ટેલ પૂગેને જો સરસ મજાનો આપણે નાસ્તો ને બધો સામાન ઘરેથી લઈ આવ્યા ને એ બધો અહીંયા ગોઠવી દઈએ મહિનો દી સુધી જ રાખવાનો ને કીધું કે લાડવાનું ને એ તો બગડી જાય ઝડપથી ખાઈ જાય 4-5 દિવસ બધા બેસી દીજે ને પેડા લાડવાની જાય જલ્દી ન રહીએ ને બીજો બધો સૂકો નાસ્તો હોય એ બધો આપણે ભરી દઈએ તો હાલો પાસનો સામાન બધું મેલાઈ મુકાઈ ગયો તમે જો શિયાર વિદ્યાર્થી રહીએ પાસ થઈને મેળવી તો જરાક ઓલું સગું હવે થઈ સગું નથી જરાક નિરેજ થઈ પાસને મેળવી નથી વાલી દેખાય બધું મોટી છે હોસ્ટેલ આ બાજુ રહેવાને ઓલી બસી નિહાળ ભણવાને ભણવાનું
સરસ મજાનું મેદાન ને અસલ મોટું થી લગન હે નથી પછી એની સરસા લે એમાં પરીક્ષા લે બસ પરીક્ષા લગભગ પૂરી થઈ જાય 9 માસે ગઈ છે 12 ને ફેબ્રુઆરી પાછા આવે પાછનું પરીક્ષા હોય કે પછી હાલો તો અત્યારે આપણે આવ્યા પરબ જો સરસ મજાનું મંદિરનું ઓલી બાજુ છે ને આંબાના જોરદારના બગીચા ફરતું ગ્રાઉન્ડ ને ભારી જોરદારનું છે ને અત્યારે જો હમણાં અષાઢી બીજનો પ્રોગ્રામ એ જોરદાર હતો તો હાલો આપણે ત્યાં જઈએ અંદર મંદિરનું દર્શન કરી આવીએ ને વિડીયો થોડોક બનાવીએ દર્શન કર્યા ને ગયા હા ક્યાં આથી જાખો જાખો ગિરનાર દેખાય વાદરા આવે છે હેઠા ભટકે ગાવ આજે સાંજે તેને 3 વાગ્યા સુધી જુનાગઢમાં રખડવાનું હોય 5 ને જ્યાં રખડવું હોય ને કઈ દર્શન કરી બસ આગળ ક્યાંક જઈએ પેલા જમી લઈએ બધા વાત નહીં લાગે બહુ હવે નાસ્તો કર્યો નાસ્તા પોવા બટેટા તો ભૂખ લાગી કે નથી લાગી લાગી તો બાપા હોટલ લઈને રાખીએ તો ખાઈ લઈએ રામમાં મને નહીં ડરાવે હાલો જમવા તો હાલો આપણી બપોરા કરવા આવી ગયા હોટલમાં તો હોટલમાં જો બાહુબલી થાળી ત્યાં નથી લીધી એટલી ખૂટે નહીં તો આપણે ગુજરાતી ખાવાનું મગાવ્યું ને સરસ મજાનું ભારી છે જોરદારનું ગુજરાતી ખાવાનું પણ તો હાલો પેલા બપોરા જ કરી લઈએ પછી મળીએ
તો હલો આપણી હોટલમાં જમી લીધું ને એ પછી આગળ જઈએ ને જો અહીંયા ટ્રાફિક જોરદારની છે ને જા સામે સામે હોટલમાં આપણી જમ્યા ઉપલે બાળી સરસ હતું ખાવાનું તો અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂર કહેજો ને જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પાછા મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો અહીંયા પૂરો કરીએ નદી જો પાણીની થોડી જુનાગઢ વરસાદ ચાલુ છે ગો આપણી જમી લીધું હોટલમાં ને આપણે જઈએ આગળ વરસાદ ચાલુ છે ડીમી જાવું કે કાંક જઈએ